ઘણી બધી આશાઓ, સપનાઓ, પ્રયાસો અને અથાગ મહેનત બાદ આપણને એક સપનાનું ઘર મળે છે. ઘર તો મળે છે પણ એના માટે આપણે પછી હોમ લોન લઈએ છીએ અને એ જ હોમ લોનના હપ્તા ભરવામાં આપણા જીવનના 20 વર્ષ 30 વર્ષ જતા રહે છે. દર મહિને 1 થી 5 હપ્તાની ચિંતા આપણને સતાવે છે અને આ જ હપ્તા ભરવાની ચિંતામાં આપણને બાળકોની એજ્યુકેશન, એમની ફીઝ, મેડિક્લેમ્સ વગેરે બધા જ ઈએમઆઈસ પણ સતાવે છે. તો આજે હું તમને હોમ લોન વહેલા પૂરા કરવાના 2 સરળ રસ્તા દેખાડું જે તમારું વ્યાજની રકમમાં 20 લાખ સુધીની બચત કરી આપે છે તેમજ તમારી લોન વહેલા પૂરી કરી આપશે. તો આવો જાણીએ 2 સરળ રસ્તા. નમસ્કાર, હું ભગીરથસિંહ રાઠોડ અર્થ ફિન્સોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા ફાઇનાન્શિયલ અપડેટ્સ માટે. તો આગળ જોઈએ કે પહેલા તો એક આપણે કેસ સ્ટડી લઈએ. હવે માનો કે આપણને ઘર મળી ગયું છે. 50 લાખની આપણે હોમ લોન લઈએ છીએ. 50 લાખની હોમ લોન માટે આપણે 20 વર્ષની મુદત રાખીએ છીએ અને જેનું વ્યાજ દર 8.5% સ્ટાન્ડર્ડ રાખીએ છીએ. તો આ વ્યાજ દર પર દર મહિને આપણે 43,391 રૂપિયાનો હપ્તો ચૂકવશું. તો જ્યારે આપણે 20 વર્ષે હોમ લોન પૂરી થશે તો ત્યારે આપણે ચૂકવેલું વ્યાજ કેટલું થશે? તો 50 લાખની હોમ લોન ઉપર આપણે 54 લાખ રૂપિયા તો વ્યાજ ચૂકવશું. આટલું બધું વ્યાજદર ચૂકવવું શું યોગ્ય છે? તો આવો આજે જ જાણીએ 2 સરળ રીતે જેનાથી આપણે હોમ લોનનું આપણું વ્યાજ ઘટાડી શકીએ છીએ તેમજ 20 લાખ રૂપિયા સુધીની બચત કરી શકીએ છીએ. રીત નંબર 1, પહેલો સ્ટેપ. આપણે જેટલાની હોમ લોન લઈએ છીએ એની જેટલો ઈએમઆઈ આવે છે, માનો કે 50,000 ઈએમઆઈ આવે છે તો એની 11% રકમ. આપણા કેસમાં 43,000 રૂપિયાનો ઈએમઆઈ આવે છે તો એની 11%ની રકમ એટલે 4773 રૂપિયાની દર મહિને આપણે એસઆઈપી ચાલુ કરી દઈએ જેનો સમયગાળો આપણે સેમ 20 વર્ષનો રાખીશું જેટલી હોમ લોનનો મુદ્દત હોય એટલું. તો 20 વર્ષે આપણે કુલ ભરેલી રકમ કેટલી થશે? 17,45,520 રૂપિયા. હવે માનો કે આ 12%ના વ્યાજ દર કમ્પાઉન્ડ થાય છે પૈસા. એસઆઈપી ઓન એન એવરેજ 15%, 17%, 20%, 21% સુધી રિટર્ન આપે છે. પણ સામાન્યમાં સામાન્ય વર્સ્ટ કન્ડિશન પકડીને બી આપણે ચાલીએ તો 12% રિટર્ન જો આપણને આપણા પૈસા આપે છે, આપણા રોકેલા પૈસા થશે 17 લાખ રૂપિયા, જેની સામે આપણને વળતર મળે છે 32 લાખ રૂપિયાનું. તો આપણને કુલ 17 લાખ રૂપિયા રોકેલા એની સામે ટોટલ ફાઇનલ આપણા પૈસાની વેલ્યુ થશે 43,90,479 રૂપિયા. તો આ જ રીતે આપણે બચત કરેલા રૂપિયા 32,44,959 જે ઇનડાયરેક્ટ આપણા પ્રિન્સિપાલમાં એડ કરીએ તો આપણને હોમ લોનનું વ્યાજ માત્ર 20 લાખ રૂપિયા પડશે. અચ્છા, હવે માનો કે આપણે એસઆઈપી નથી કરવી પણ દર મહિને આપણી પાસે એક્સ્ટ્રા પૈસા આવે જેને આપણે પ્રિન્સિપાલમાં એડ કરવા માંગીએ છીએ તો કેટલો ફરક પડશે? આવો જાણીએ બીજા કેસમાં. આ કેસમાં દર વર્ષે માત્ર આપણે ખાલી 10% રકમ વધારેની ઈએમઆઈ ભરીએ છીએ, 15% વધારેની ઈએમઆઈ ભરીએ છીએ. આપણા કેસમાં 43,000ની બદલે આપણે માત્ર 52,000 રૂપિયા ઈએમઆઈ ભરીશું. તો આપણે લોનની મુદ્દત કેટલી થશે? તો આપણી લોનની મુદ્દત 13 વર્ષ અને 4 મહિનામાં પૂરી થઈ જશે. જે ભૂતકાળમાં 20 વર્ષની હતી એ 13 વર્ષની થઈ ગઈ. તો 7 વર્ષનું વ્યાજ બચ્યું. પ્રિન્સિપાલ ઉપર જેટલું વ્યાજ લાગશે એટલું ઓછું લાગશે. તો ટોટલ આપણને જે વ્યાજ 54 લાખ થતું હતું એમાં 20,40,000 રૂપિયાનો ફાયદો થશે. તો આવી જ રીતે કાં એસઆઈપી 11% કરવાથી અથવા તો 3 ઈએમઆઈ એક્સ્ટ્રા ભરવાથી આપણી હોમ લોનમાં આપણે 30% જેવું વ્યાજમાં બચત કરી શકીએ છીએ. તો આવા જ અવનવા આઈડિયાઝ માટે, પૈસાની બચત માટે, એસઆઈપીના રોકાણ માટે, મ્યુચ્યુઅલ ફંડ્સ માટે, હોમ લોન્સ માટે, પ્રોજેક્ટ લોન્સ માટે આજે જ અર્થ ફિન્સર્વને ફોલો કરી લો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ તમારી ઓનગોઈંગ લોન્સ હોય એમાં વ્યાજ ઓછું કરવું હોય, કોઈ તમારી હોમ લોનમાં વ્યાજ 11% હોય, 12% હોય જેનું ઘટાડીને 8%, 9% સુધી લાવવું હોય તો કઈ રીતે થઈ શકે, કોઈ એક્ઝિસ્ટિંગ હોમ લોનમાં તમારે ટોપઅપ જોતું હોય તો આ બધા જ કેસીસ માટે આજે જ સંપર્ક કરો અર્થ ફિન્સર્વ ગાંધીનગર. હંમેશા આપની સેવા માટે હાજર. આપનો પરિવારનો પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનર. જય હિન્દ, જય ભારત.